ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જે અમદાવાદના પ્રવાસે છે, રિવરફ્રન્ટની તેઓ ખાસ મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં નીતિન નવીને મુલાકાતીઓ સાથે ચર્ચા પણ કરી હતી। અટલ બ્રિજની પણ મુલાકાત તેઓ લેશે। ભદ્રકાળી માતાના મંદિર તેઓ દર્શન અર્થે જશે। 11 વાગ્યે પ્રદેશ પદાધિકારીઓ સાથે તેઓ સીધો સંવાદ કરવાના છે। એમએલએ બાબુ જમનાદાસના નિવાસ સ્થાને બેઠક પણ થશે, જેમાં સામાજિક અગ્રણીઓ સાથે ખાસ સંવાદ કરશે। 2 વાગ્યે કમલમમાં સોશિયલ મીડિયામાં ટીમ સાથે પણ વિશેષ બેઠક કરશે। 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં યુવાનોને ખાસ સંબોધન કરશે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતિક, અત્યારે નીતિન નવીન જેવો અમદાવાદની મુલાકાતે છે, પ્રવાસે છે, ત્યારે તેમના દ્વારા રિવરફ્રન્ટની મુલાકાત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેઓ અટલ બ્રિજની પણ મુલાકાત લેશે। વિગતો શું? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી 3 દિવસની ગુજરાત મુલાકાતે છે અને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આજે તેઓ મોર્નિંગ વોક પર નીકળ્યા છે અને મોર્નિંગ વોક પર જ્યારે યુવાનો આવ્યા હતા ત્યારે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે, ચાય પે ચર્ચા કરી રહ્યા છે। એવું કહેવાય છે કે ગુજરાતમાં આવીએ ત્યારે ગાંઠિયા અને પાપડીની જહેમત માણવી જોઈએ અને એ જ રીતે નીતિન નવીનજી રિવરફ્રન્ટ પર ગાંઠિયા અને પાપડીની જહેમત માણી રહ્યા છે। ખાસ કરીને યુવાનો સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે, કારણ કે યુવાનો જ આગામી ભવિષ્ય છે દેશનું, ત્યારે યુવાનો શું ઈચ્છી રહ્યા છે ભાજપ વિશે અને આ બાબતે તેઓ યુવાનો સાથે ચર્ચા કરી રહ્યા છે। આગામી રણનીતિ શું હોવી જોઈએ યુવાનો સાથે, યુવાનો માટે ભાજપ કેવી રીતે વધુ સારા કામો કરી શકે તે બાબતની ચર્ચા, ચાય પે ચર્ચા રાષ્ટ્રીય અધ્યક્ષ કરી રહ્યા છે। આ પહેલા નીતિન નવીનજી દ્વારા રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરવામાં આવ્યું હતું। આ મોર્નિંગ વોક જ્યારે તેમણે કર્યું ત્યારે તેમની સાથે ભાજપના સંગઠનના પદાધિકારીઓ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મોર્નિંગ વોક દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રિવરફ્રન્ટના વિકાસ વિશેની માહિતી તેમને આપવામાં આવી હતી। સ્પષ્ટપણે જે રીતે રિવરફ્રન્ટનો વિકાસ ભાજપ સરકારમાં થયો છે તેની માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી। જોઈ શકાય છે દ્રશ્ય કે રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંઠિયા અને પાપડી નો સ્વાદ માણી રહ્યા છે, કારણ કે ગુજરાતની આ વાનગી છે તે ખૂબ જ પ્રખ્યાત છે અને જ્યારે પણ કોઈ વીવીઆઈપી આવતા હોય છે ગુજરાતમાં ત્યારે તેમને ગાંઠિયા અને પાપડી તેમને આરોગવામાં આવતા હોય છે। આ જ રીતે નીતિન નવીનજી પણ અહીંયા પહોંચ્યા છે અને રિવરફ્રન્ટ પર યુવાનો સાથે સંવાદ કરી રહ્યા છે, ચાય પે ચર્ચા કરી રહ્યા છે અને જે ગુજરાતની ટ્રેડિશનલ વાનગીઓ છે તેઓ આરોગી રહ્યા છે, કારણ કે આ જે ટ્રેડિશનલ વાનગીઓ છે તે ગુજરાતની પ્રખ્યાત છે અને જ્યારે પણ કોઈ મહેમાન ગુજરાતમાં આવતું હોય ત્યારે તેનો સ્વાદ તેમને ચખાડવામાં આવતો હોય છે। સાથે જ યુવાનો સાથેનો સંવાદ ખૂબ જ મહત્વનો રહ્યો છે। આ યુવાનો છે તે અમદાવાદના રિવરફ્રન્ટમાં મોર્નિંગ વોક કરવા માટે આવ્યા હતા અને ભાજપ સરકારમાં યુવાનો માટે કેવી રીતે વધુ સારા કામો કરી શકાય તે બાબતની માહિતીની આપ-લે છે તે આ મુલાકાત દરમિયાન થઈ છે અને આગામી કલાકોમાં તેમના જે કાર્યક્રમો છે અમદાવાદમાં તે પણ રહેવાના છે। ભદ્રકાળી માતાના દર્શન કરવાના છે, ત્યારબાદ ગિફ્ટ સિટીમાં પણ યુવાનો સાથે બજેટ પર ચર્ચા કરવાના છે। એટલે કહી શકાય કે 3 દિવસ દરમિયાનનો તેમનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ પ્રદેશના પદાધિકારીઓ સાથે, નેતાઓ સાથે અને યુવાનો સાથે સંવાદ કરવાના છે। જી, આભાર પ્રતિક, આપ જોડાયા તે બદલ।